આજે આઈસીઆઈસીઆઈ પ્રૂ ફોકસમાં છે એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એનું કારણ છે કે પ્રુડેન્શિયલ પીએલસી જે છે તે ભારતી એરટેલમાં તેમનો હિસ્સો ખરીદ છે અને સામે આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફમાંથી તેમનો હિસ્સો વેચશે. હવે પ્રુડેન્શિયલ પીએલસી જે છે તે ભારતી એરટેલમાં 75% હિસ્સો ખરીદવા જઈ રહી છે. 4,200 કરોડની કિંમતમાં હિસ્સો ખરીદશે તેવો અને વેલ્યુએશન રહેશે 5,600 કરોડ રૂપિયા. 4,200 કરોડની જે કિંમતમાં તેઓ આ હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે, 75% હિસ્સો, એમાંથી 3,500 કરોડ તેઓ કેશમાં પે કરશે અને બાકીની ચૂકવણી તેઓ 700 કરોડની અધર મોડમાં પે કરશે. અને હવે આઈસીઆઈસીઆઈ પ્રૂ શેરમાં ઘટાડાના કારણોની વાત કરીએ તો પ્રુડેન્શિયલ પીએલસી જે છે તે આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફમાંથી તેમનો હિસ્સો જે છે તે 10%થી ઓછો કરવા જઈ રહી છે અને હાલમાં આઈસીઆઈસીઆઈ પ્રૂનો જે આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફમાં જે પ્રુડેન્શિયલ પીએલસીનો હિસ્સો છે તે 21.91% છે અને 12% હિસ્સો ઘટાડવા માટે પ્રુડેન્શિયલ પીએલસી રેગ્યુલેટર પાસેથી સમય મર્યાદાની પણ મંજૂરી લેશે અને પ્રુડેન્શિયલ પીએલસીએ નિયમો આધીન 9,200 કરોડનો આ હિસ્સો તેમને વેચવો પડશે. આ રીતે ઓવરઓલ એક જે આ ઇન્સ્યોરન્સ સેક્ટરને લઈને આ મોટા સમાચાર કહી શકાય અને આ કારણના લીધે આજે આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફ આપણને એક દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.